તો ભલે વરસાદ આવે પણ આજ વરસાદમાં રમવું છે. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. આજે નવરાત્રીનો છેલ્લો દિવસ, નવમો નોરતું. હું ઝરણા ને ચાંદની અમે રમવા જઈ પણ ચાલુ વરસાદે જો અહીંયા જાતા જાતા તમે પલળી જાશો. કેવો વરસાદ આવે છે ને પલળી ગયા. પાર્ટિસિપેટ કરવું એટલે તે ટ્રેડિશનલ પહેર્યું? ના ના, આપણે તો શોખ છે. ઈ વાત સાચી હો. હે તો મને કેવાય હું લઈ જાતે ઘરે. આયા નયા પલળી ગયા, ન્યા જઈને શું રમશું? આમ તો જો વરસાદે છેલ્લા 3 દિવસ બગાડ્યા. 2 દિવસથી રેડી થઈને રહી છે ને વરસાદ આવે છે. પરમ દિવસે નહીં, પરમ રાજકોટ થી આવીને ઈ દિવસે જાગો આવી હતી રમવા. એને એક તો બિચારીને 2 દિવસ જ રજા મળી. આખી નવરાત્રીમાં રજા મળી ને ત્યાં સુધી વરસાદ જ આવ્યો. કાલે ઈ આવી હતી ને તો કાલે એવું થયું હતું. વરસાદ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ. એનો મને રાતે 1 વાગે ફોન આવ્યો. ઈ કે મેં કીધું ચાલુ થયું પણ હવે હું ન આવી શકું. આજ તો ભલે વરસાદ આવે પણ આજ વરસાદમાં રમવું છે. છેલ્લો દિવસ. 2 દિવસથી તો ઘરમાં હતા પણ આજે એવું થયું નીકળીને ત્યારે વરસાદ નતો ને હવે રમવા જવાનો ટાઈમ થાય ને વરસાદ આવે. મોરબીમાં જે કેનાલ રોડ ઉપર પાટીદાર નવરાત્રી થાય એ જ આયોજકની સનાતન નવરાત્રી સામે કાઢે છે. ફોટો પાડો એવું કરશું ચાલે તો આવતો.
ગોલ્ડન બ્રાઉનમાં પણ તમારા બધા જ લોકોના રમી રમીને ગરમી થઈ જતી હોય પણ આજ કોઈને રમી રમીને ગરમી નહીં થાય કેમ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ છે કોઈ સ્પેશિયલ સોંગની અનાઉન્સમેન્ટ થઈ છે કે આજના દિવસ સનાતન નવરાત્રીનું સ્પેશિયલ સોંગ શું લાગે શું હશે ચાલશે કઈ ગાય છે વરસાદ બધા એક સાથે સામાન્યનો અવાજ દ્વારિકાનો નાચ અને એનો અવાજ એટલો ધીમો હોય હાલે ભલા બાપ ફરીથી એક વખત
વરસાદ ને લીધે મને મારું મન નથી માનતો ઘરે એક તો વરસાદ આવે છે નાખે કાલે વ્હાઈટ ચોલી પહેરીને આવતો બહુ વ્હાઈટ ચોલી પહેરીને આવતો હજી આવતા વર્ષે એમાં શું હતું કાલે હજી રમવાનું જ છે આપણે ભૂખ લાગી હવે ઝરણા ને ચાંદની નાસ્તો કરાવશે કઈ નથી કરવું આપણે સિંગ સોડા પી આવી ઝૂલેલાલ માં ચંદ્રનગર ચોકડીએ ઝૂલેલાલ સિંહ સોડા પી લઈશું અને શું વડાપાવ ખાશું કે વડાપાવ ખાયા સિંગ સોડા બની ગઈ છે હવે ચાંદની ઝરણા આવે પછી પી નહીં બે કેમ બાધા છે અમારું ફેવરેટ સિંગ સોડા અમે ત્રણેય જયારે મળીને ત્યારે અહીંયા ઝૂલેલાલે સિંગ સોડા પીવા માટે આવી અંબાલાલ કાકા ને કે હવે કાલના દિવસની આગાહી ન કરતા વરસાદ હવે કાલનો દિવસ રહી જાય એટલે કાલ છેલ્લો દિવસ રમી લઈ બસ પૂરો નવરાત્રી એટલે હવે અમને જર્મન નડશે નહીં જર્મન માં વાંધો ને ઘરેથી નીકળી જ ન શકી તો 2 દિવસ કેવો કન્ટિન્યુ રહ્યો હતો